દ્વારકાધીશ જય ચામુંડ. કેમ છો દોસ્તો? આપણે આવી ગયા છે ગોંજ ગામમાં. મામનભાઈ કેમ છો મામનભાઈ? ભાઈ તમને ગોંજ ગામ દેખાય છે. અમે આજે ગોંજ ગામે ઊભા છે. અહીં મંદિર છે, અહીં દુકાન છે. રાજમામાં પાણી આવી ગયું છે. હજુ પાણી વારી નાખ્યું છે રાજમામાં. રાજમામાં પાણી વરી ગયું છે. હવે તો એકાદા બે ક્યારા રહ્યા છે, તનક ક્યારા રહ્યા છે ને આમાં પારી તૂટી જાય છે આપણે. એટલે હું તો પાણી ન વારું, હું વારતો હતો પણ હવે બાપા વારે છે પાણી. સામે જો મારા હાલભાઈ પણ પાણી વારે, ઝૂમ કરીને બતાવું દોસ્તો. જો મારા હાલભાઈ પણ પાણી વારે, ઝૂમ કરીને બતાવું. બધું હલાવે છે, હાથમાં ગોફણ મોરલા ઉડાડ. જો મિત્રો આપણે બીડીવાડીના ચણા બબે ત્રણ વખેડા હાલી ગયા છે. એ વાડીના ચણા છે. આ બધું દેખાય મારા બાપનું. આ સુધી સિક્કા જમીન છે ને આપણે આમાં ચરો વાવી છે. ચરો આમાં આપણે મકાઈ વાવી ગયા છે. મકાઈને વાવી નાખી છે, ધોઈ નાખ્યું છે, ડીઝલ બીજલ મારીને કમ્પ્લીટ કરી નાખ્યું. ડીઝલ બીજલ મારીને કમ્પ્લીટ. આપણે હમણાં ઢાંકવાનું છે નહીં, કમ્પ્લીટ કરી નાખ્યું. આમ શોરૂમમાં છૂટીને એવું લાગે છે. વ્હીલ પ્લેટ બધી ધોઈ નાખી છે અસલ. મેસીની તો વાત જ ન થાય. આપણે આવ્યા છે મોરલા ઉડાડવા. ત્યારે મોરલા આવે એટલે આપણે એને ઉડાડવા પડે, એટલે ચણા બધા ખાઈ જાય. એટલે આપણે મોરલા ઉડાડવા આવ્યા છે. તો કંઈ વધે નહીં. એક ક્યારો તો ખાઈ ગયા છે મોરલા, કંઈ વધે નહીં વાહે. એટલે ઉડાડવા જરૂરી છે મોરલા, ઉડાડવા જ પડે મોરલા. ના ઉડાડવા પડે દોસ્તો. આ ક્યારામાં કંઈ નંબરે મોરલા ખાઈ ગયા. દેખાડું જો. બાઠી ગયા, કઈ નંબરે મોરલા ખાઈ ગયા. હા કૂતરોને બધું હોય. અત્યારે તો ભાગી ગયા મોરલા, આપણે દેખા એટલે. આના પછીની વાડી પણ આપણી જ છે.